રાજ્યમાં કાતિલ ઠંડીનું પણ જોર વધી રહ્યું છે। આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય। આ પછી તાપમાનમાં તબક્કાવાર 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે। શનિવારે 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું તો અમદાવાદમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું અને આગામી 3 દિવસ 14 થી 16 ડિગ્રી વચ્ચે જ તાપમાન રહેવાની સંભાવના છે। તો આ તરફ રાજકોટમાં 9.4, પોરબંદરમાં 10.5, અમરેલીમાં 11, ભુજમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 13.7, દાહોદમાં 13.9, ભાવનગર અને કંડલામાં 14 તો ગાંધીનગરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કાતિલ ઠંડીનો અનુભવ અનેક વિસ્તારમાં થઈ રહ્યો છે। જે રીતનું તાપમાન નોંધાઈ રહ્યું છે, કંડલાની અંદર 14 ડિગ્રી, અમદાવાદમાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં પણ 14.4 તો ડાંગમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 15 ડિગ્રી, દ્વારકામાં પણ 15, જામનગરમાં 15.7 અને સુરતમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું।